તાજેતરમાં લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા ક્લબ સિનિયર માર્ગદર્શન લાયન ભાસ્કરભાઈ જોશીની પ્રેરણા સાથે પ્રેસિડેન્ટ લાયન રમણીકભાઈ ગોહેલના માર્ગદર્શન તેમજ આર્થિક સહયોગ દ્વારા વિસાવદર તાલુકાની જુદી જુદી પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષાની ભદ્રમ ભદ્ર જેવી અમર હાસ્ય કૃતિના સર્જક તેમજ અગ્રણી સમાજસેવક રમણીકભાઈ નીલકંઠની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવેલ, જે અંતર્ગત નિબંધ લેખન સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં શાળા વાઇઝ યોજાયેલા સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય તેમજ તૃતીય સ્થાન મેળવનાર સ્પર્ધકોને લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા પ્રોત્સાહિત પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્પર્ધા અંતર્ગત વિસાવદર તાલુકાની પેટા સેન્ટર કન્યા શાળા વિસાવદર, પેટા સેન્ટર શાળા લાલપુર, સુખપુર પ્રાથમિક શાળા, નાની પીડાખાઈ પ્રાથમિક શાળા, વિવેકાનંદ પ્રાથમિક શાળા વિસાવદર તેમજ રાવણી પ્રાથમિક શાળા સહિતની શાળાના વિદ્યાર્થીઓ સ્પર્ધામાં સહભાગી બન્યા હતા અને તમામ વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવ્યું હતું. સૌને નમસ્કાર સાથે હું પ્રેસિડેન્ટ લાયન્સ ક્લબ ઓફ વિસાવદર લાયન રમણીક ગોહેલ. આજરોજ લાયન્સ ક્લબ ઓફ વિસાવદર દ્વારા ક્લબના સિનિયર માર્ગદર્શક અને ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન લાયન ભાસ્કરભાઈ જોશી સાહેબની પ્રેરણા સાથે તેમજ પ્રેસિડેન્ટ લાયન રમણીક ગોહેલના માર્ગદર્શન તેમજ આર્થિક સહયોગ સાથે ગુજરાતી ભાષાની ભદ્રમભદ્ર જેવી અમર હાસ્યકૃતિના સર્જક તેમજ અગ્રણી સમાજ સેવક એવા રમણભાઈ નીલકંઠની જન્મજયંતિની આજરોજ ઉજવણી કરવામાં આવેલી, જે અંતર્ગત વિસાવદર તાલુકાની જુદી જુદી શાળાઓમાં નિબંધ લેખન સ્પર્ધાનું સુંદર મજાનું આયોજન કરવામાં આવેલું અને સાથે સાથે સ્પર્ધાની અંદર પ્રથમ, દ્વિતીય તેમજ તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર સ્પર્ધકોને લાયન્સ ક્લબ ઓફ વિસાવદર દ્વારા પ્રોત્સાહિત પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવામાં આવેલા. આજની આ સ્પર્ધાની અંદર પેસેન્ટર કન્યા શાળા વિસાવદર, પેસેન્ટર શાળા લાલપુર, રાવણી પ્રાથમિક શાળા, સુખપુર પ્રાથમિક શાળા તેમજ વિવેકાનંદ પ્રાથમિક શાળા સહિતની શાળાઓના વિદ્યાર્થીઓ સહભાગી બનેલા. ભારત માતા કી જય, વંદે માતરમ. શ્યામ ચાવડા સાથે વિસાવદરથી બ્યુરો રિપોર્ટ, ટીવડે ન્યૂઝ ગુજરાતી.